જે પરિસરની અંદર ભેગા છે, જ્યાંથી આપની યાત્રા શરૂ થાય છે, એ પવિત્ર પરિસરમાં જે યાત્રાનો મૂળભૂત હેતુ અને યાત્રા શું કામ કરવી, આ ઉપર થોડું માર્ગદર્શન મને એમ કે હું જાણું છું એ રજૂ કરું. તમને એસ્ટેપ થાય તો સ્વીકારજો, ન થાય તો કાંઈ નહીં. એક નાની એવી વાત કહી અને હું એનું મુખડું બાંધું, એટલે કે શરૂઆત કરું છું. કે અમેરિકાની અંદર એક ડૉક્ટર કામુ કરીને થઈ ગયા. એ કામુ હતા તો ડૉક્ટર, પણ એનો ડૉક્ટરમાં વ્યવસાય બહુ હાલ્યો હતો. એટલે વ્યવસાય જ્યારે ન હાલે ને ત્યારે એ માણસ કાં તો રાજકારણમાં વયો જાય, કાં ધર્મમાં વયો જાય, ને કાં સેવાભાવી થઈ જાય. હું તો ગમત માટે કહું છું. દાખલા તરીકે ફોર ધીસ એક્ઝામ્પલ આપણે ડૉક્ટર કાનાબા ઘણું સરસ કામ કરે છે સેવાને. પણ એ ડૉક્ટર કામુ પોતાના નાના નાના સ્લોગનમાં તો સમજો ને, આમ નાના નાના સુવાક્યો પાર પાડે. એમાં એક સુવાક્ય એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયેલું કે અમેરિકાની રિપબ્લિકન પાર્ટી જીતી ગઈ સ્લોગનના આધારે. અને સ્લોગન 3 લીટીનું. મને એમ છે એનીથી શરૂઆત કરું તો વધારે સારું. એને સમગ્ર માર્ક્સને સંબોધીને, ટોળાને સંબોધીને એને કીધું છે કે હું તમને કહું છું કે તમે મારી આગળ ન ચાલતા, કારણ કે તમારે પગલે કદાચ હું ચાલી ન શકું. દેખીતી વાત, રામના કૃષ્ણના એના પગલે ચાલી ન શકીએ આપણે. અને જુઓ, મારી પાછળ પણ ન ચાલતા, કારણ કે હું કોઈ આગેવાન નથી કે તમને દોરી શકું. એક કામ કરો ને, મારા ભેરું બનો ને, મારી હારે હાલો ને. આપણા સૌરાષ્ટ્રના સંતો હારે હાલવા વાળા. આપણે ત્યાં આર્ય સંસ્કૃતિમાં અંધકાર યુગ પહેલા, એટલે ઈસા પહેલા, આપણે ત્યાં એક આચાર્ય પરંપરા હોય. એમાં શંકરાચાર્ય, એના જે ફોલોઅર્સ હોય એને સંન્યાસી કહેવાય. રામાનંદાચાર્યના ફોલોઅર્સી નાગાબાવા કહેવાય. સ્વામિનારાયણના સંપ્રદાય હોય એને સત્સંગી કહેવાય. વલ્ભાચાર્યના જે ફોલોઅર્સ હોય એને શું કે આપણે કેવા કે અમારા હરિભક્ત. સ્વામિનારાયણમાં હરિભક્ત કહેવાય. આ એક ડિવિઝન હતું. કોઈ પણ માણસ એકલો હોય ને ત્યારે એને બંધારણની જરૂર ન પડે. તો 2 જણા ભેગા થાય ને એટલે બંધારણની જરૂર પડે કે ભાઈ તું આ બારણું બંધ કર, હું અહીંયા આ બારણું બંધ કરું. એટલે કોન્સ્ટિટ્યુશન આવવાનું કારણ જ બંધારણ હોય. એમ સંપ્રદાયની અંદર જે બંધારણો આવ્યા એ લોકો સૌરાષ્ટ્રની પ્રજામાં ત્યારે કાંઈ આ મીડિયા મોબાઈલ નહોતા ભાવતા. ત્યારે તો લોકો ગામને ચોરે જમાત આવે, રામાયણની, મહાભારતની, ગીતાની વાત કરે અને લોકો સાંભળે. આ સંસ્કાર આપવા માટેનું કેન્દ્ર હતું. અને ગામ લોકો, સરપંચ આવા બધા મૂક્યા હોય એ સાધુ સંતોને કાલી રોટી ઢોલી દાળ જમાડી દે અને મજામાં આવી જાય. તો આ એક પરંપરા હતી. એ પરંપરા પહેલા આજથી 350-400 વર્ષ પહેલા થોડુંક વિધર્મીઓનું આક્રમણ થયું. અને વિધર્મીઓના આક્રમણ વધવાને લીધે જમાતો વચ્ચે અને આમ જનતા વચ્ચેનો જે સંપર્ક હતો, જે સંપર્ક સેતુ હતો, એ તૂટી ગયો. અને 1742-43 એમાં ભયંકર દુષ્કાળ પડેલા. અને એ દુષ્કાળની અંદર આપણા સૌરાષ્ટ્રના જે સંતો કે જેણે સંસાર બ્રહ્મ સત્ય જગત મિથ્યા એને અનુસરો, એમાંથી વિરક્ત થઈ અને સમાજ માટે એક વિચરતા હતા.
એમાં આપણા દાન મહારાજ આવી જાય, જલારામ બાપા આવી જાય, ભોજા ભગત આવી જાય, વાલમ પીર આવી જાય. આ બધા સૌરાષ્ટ્રમાં એ વખતેના સંતો, અને એ વખતે આ એડવેન્ચરી વિસ્તાર હતો. એટલે હવે આ બંગલા થવા માંડ્યા, અને ઘરનું નાખું ચલાલા હતું તો કે હજી સિંહ તો ફાડી ખાય છે. હવે આપણે બધા જંગલમાં ફાર્મ હાઉસ કર્યું, એ લોકો અહીંયા ફાર્મ હાઉસ. ફેરફાર બહુ મોટો નથી થયો, એને એમાં કંટાળો લાગ્યો, આપણને આમાં કંટાળો. એ વખતે આ બધા ભેગા બેસીને નક્કી કર્યું કે કરવું હું. આ ફાર્મસે લખેલું હતું. ફાર્મસ સાહેબ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા જુનાગઢ સંગ્રામમાં. એને લખ્યું છે, એ ફરતા ફરતા જ્યારે પરબ ગયા ત્યારે એને લખ્યું છે કે આઈ એમ વેરી સરપ્રાઇઝ, મને બહુ સરપ્રાઇઝ થાય છે કે જે અમે ચોખલિયા લોકો, હું ટ્રાન્સપોર્ટ કરી દઉં છું, કે કોઈને સેકન્ડ હેન્ડ કરવા હોય તો મોજા પહેરી લીધો, ચેપ ન લાગે. એને બદલે એ વખતે અમરમાં લેપ્રસીના દર્દીઓને ખોળામાં માથું રાખી અને રૂના ગરમ પાણીના પોતાથી સાફ કરતા જોયા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે સંવેદના શું કહેવાય. આ સંવેદનાનું મોટું ઉદાહરણ હતું. એને બીજી આપણી જગ્યાનો ઉલ્લેખ, ત્યારે હવે તો ઘણી જગ્યાઓ થઈ, પરંતુ 1700ની સાલની જૂની જગ્યાઓમાં બે જગ્યાની નોંધ હશે, બીજી જગ્યાઓ તો ફાર્મસ સાહેબે નોંધ કરી. અને એ નોંધ હજી આજે પુસ્તક છે, કદાચ જ્યોતિ મારી પાસેથી લઈ જાય. તો કહેવાનો મતલબ એ હતો કે એ વખતે પ્રજા એ કોઈ ધરી ધોરી વગર નહીં. ઓલા સંતો આવતા બંધ થયા એટલે સત્સંગ વયો ગયો. હાઉ ટુ ડિસિપ્લિન. મેં હમણાં અમારા શિષ્યને જ મેં ધમકાવ્યા છે. હા, ડિસિપ્લિન કહેવાતું એટલે પણ એ જુદી વસ્તુ છે. તો ટૂંકમાં આ એક જે અનુસંધાન હતું એ તૂટી, અને એવા ભયંકર દુષ્કાળ કે ગા મકોડા ખાઈ ગયા. એ વખતે પોતાની નજર સામે પોતાના આપ્તજનો, પોતાના નગરજનો, પોતાના ભાઈ બાંધવો જ્યારે અનાજ વગર ગુજરી જતા જોયા, ત્યારે સંવેદના ઊભી થઈ. એક હૃદયનો ભાવ ઊભો થયો કે આપણે આના માટે કાંઈ ન કરી શકીએ. તો કે આપણે તો બધું ગામ ઘરા છોડીને થયા છીએ, તો શું કરવું જોઈએ? તો કે એક કામ કરો ને, આ યોગીને ત્યાં ખૂબ રસોઈ બને છે, ત્યાંથી વધારાની રસોઈ લઈ આવો. એવી રીતે તવંગર લોકોને ત્યાં રાંધેલી વધારાની રસોઈ લુગડાની અંદર, તેની ટિફિન નહોતા હોટલ, તે દિવસે એ જોડી કહેવાતી, એ જોડીમાં નાખી અને બધા લઈ આવી અને વડલા નીચે બેહારી અને આ લોકોને જમાડતા. હવે એ બેતાલાનો દુષ્કાળ પડ્યો, પાછો તેતાનો. હું તમને કહું છું, જે રિયલ હિસ્ટ્રી કહું છું, ઓરિજિનલ હિસ્ટ્રી કહું છું. તો એ વખતે 2-4 વર્ષ સુધી, પછી 56 આવ્યો, ત્યારે લોકોની વચ્ચે રહીને, લોકોની સાથે ભળીને, એટલે ઓલા કામોનું મેં તમને સૂત્ર કીધું કે એક કામ કરો ને, મારા ભેરું બનો. એ લોકોના જે બળબળતા હૃદય હતા એની ઉપર જે શીતળતાના લેપ લગાવ્યા, એના દુઃખમાં ભાગ લીધો. એને કોઈ નાક પકડીને ઊંધે માથે થઈને શિક્ષાસન નહોતા કરતા. તમે રોતા હો ત્યારે તમારા વાહા ઉપર હાથ ફેરીને, બાપા શું તને મુશ્કેલી છે? તો કે બાપુ તરવાયું મૂકી દીધી ને, મારો ધંધો ભાગી ગયો છે, હવે મારે દર્શને આવીને રૂપિયો કેમ ધરવો? અરે કે તું તો લુવારનો દીકરો છો, તમારું કુંડલા. ભલા માણસ, તારી પાસે તો કસબ છે લુવારનો, એક કામ કર, ત્રાજવું બનાવ ન્યાયનું. એટલે કુંડલાના ત્રાજા આજે ઇન્ટરનેશનલ ફેમસ છે. ઈ રાહ બતાવનાર દાનમાં જો તમારી સભામાં, મારી સભા છે, હું હમણાં હાવ નવરો. તો એવી રીતે લોકોની વચ્ચે સેવા કરેલી, એટલે સૌરાષ્ટ્રની આપણી જગ્યામાં એક સૂત્ર આવ્યું કે જ્યાં ટુકડો
ત્યાં હરી ચૂપ રહો. અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માણસ આવે એને રોટલો મળે એટલે મજા. આમાં કાનજીભાઈ કહેતા કે પીસ વટાળ ગુમડું એનું ઓહડ અન્ન ભર્યું હોય તો ભાદો કે પછી મોજું કરે મન. હોય ચાંદીનો એને ગીતાનો શ્લોક રામાયણ નો આવડે કહેલા કે બાપુ કાંઈક હોય તો લ્યો અંદર હનુમાન. એટલે રોટલાની શરૂઆત થઈ. એટલે આપણી દેહાંત જગ્યાઓ પછી સત્તાધાર હોય, પાળિયાદ હોય, વીરપુર, આ બધામાં રોટલાનું એક મહત્વ છે. અને બીજી વસ્તુ સારું કે તમે મને લાખ રૂપિયા આપો તો કદાચ હું રમતો તો રમી જાઓ, પીતો તો પી જાઓ. આમાં તો ગમે એવો હોય એને બીજો ત્રીજો રોટલો મારો એટલે આ ભાઈ સાહેબ હવે નહીં આવે ના પાડે. ઓલામાં તો 5, 25, 50 ભાઈ તબ લખપતિ હોને કી ચાહ જગેગી, સુંદર નર સંતોષ બિના તેરી તો ભૂખ કબૂ ન ભગેગી. એમ આ તેને બીજી વસ્તુ કે પૈસાનો બીજા ઘણા ઉપયોગો થાય. આમાં તો રોટલાનું લોહી જ થવાનું, દુરુપયોગ થવાનો જ નથી. એટલે સૌરાષ્ટ્રની આજે અમારે અહીં ઘણા યાત્રિકો આવે ને એ કે બાપુ અમે દક્ષિણ ભારત આખું ફર્યા, ઉત્તર ત્યાં ક્યાંય રોટલો નથી આપણી જગ્યાએ. એ સૌરાષ્ટ્રનો અમારો મૂળભૂત ઘર છે. અમે બળબળતા હૃદય ઉપર રોટલાના બચકા આપ્યા છે ને એનો આ પ્રતાપ છે. આવી રીતે વર્ષો સુધી ચલાવ્યું એટલે એ લોકોએ એના હૃદય સિંહાસન ઉપર બેહાડી દીધા કે ભાઈ અમારો ઠાકર તો આપો જીગો, અમારો ઠાકર તો આપો દાનો, અમારો ઠાકર તો કીધું ભોજો. આ રીતે સ્થાપિત થયેલા. એટલે એ સાંપ્રત ટ્રેડિશનો અમારે ફોલો ન કરવા પડે. એમાં તો મેં કીધું ને બંધારણ આવે તો બધું આવે, કેમ પગે લાગવું, એની બધી મુદ્રાઓ હોય એ બધી મારે બહુ લાંબી વાતો નથી કરવી, તો એ પ્રમાણે પગે લાગવું પડે. નાથ સંપ્રદાયમાં એ રીતે કાંઈક યોગીને મેં ઘણા ભાષણો આયે કરેલા. એટલે એ બધું આમ એ ઘણું બધું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક ટ્રેડિશન જે આવે અમારી ટ્રેડિશન પાળવી ન પડે. પછી અમે ઉદાર હૃદય રાખીને બાપુને ફુલાર કરીને ઊંચે આસને અમારી બેહારી દઈએ. કાંત બાપુએ કીધું એમ તો જુદી વસ્તુ છે. એટલે આવી જે જગ્યાઓ છે એ લોકો વચ્ચેની, સમાજ વચ્ચેની ધબકતી જગ્યાઓ. સેકન્ડ ટાઈમ એ છે કે આચાર્યો મહાપુરુષો એ ઊંચા આસને બેઠા હોય, આપણે હેઠે બેઠા હોય, આ તમારી હારી રહેવાવાળા. તો તમે આજે એવી સંસ્થામાંથી ધ્યાન કરો છો ધાનમારાની જે સંવેદનાની છે. અને સંવેદના જ માણસના જીવનનું મહત્વનું કામ છે. અને એ તો તમને નવાઈ લાગશે કે તમે બધા રજા આપો ને. નાની એવી વાત કરું, આપણા ચૂંટણી કમિશનર શેષાંક, એનું નામ તો કદાચ એ શેષાંક જ્યારે ઓન ડ્યુટી હતા, પોતે નોકરીમાં ચાલુ હતા, ત્યારે રાજસ્થાન ફરવા ગયા. હવે રાજસ્થાન ફરવા ગયા એટલે મંગલ કરવા માટે રસ્તામાં એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી. શેષાને પોતે લખેલી આ પત્ર. ત્યારે કુટુંબ સાથે હતા. એમના પત્ની